ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી રહેલું હોય છે અને તેમાં પોટેશિયમ હોય છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. 2. દિવસમાં થોડો સમય વાંચવાથી મન ટેન્શન અને સ્ટ્રેસથી બચી જાય છે અને તે ખૂબ ઝડપથી કામ કરે છે. 3. એલોવેરા ખંજવાળને ફેલાતી અટકાવે છે. એલોવેરા સ્કિન પર લગભગ અડધા કલાક લગાવી રાખ્યા પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેને દિવસમાં 2 થી 3 વખત લગાવી શકાય છે. 4. મેથીના પાણીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, ચેપ અને રોગો સામે રક્ષણ આપે છે. 5. મહિલાઓમાં પીસીઓડી અને પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓ ઓછી કરવા માટે ગોળનું સેવન લાભકારક માનવામાં આવે છે. 6. વાળનું અકાળે સફેદ થવું અને વાળ ખરવા સામાન્ય રીતે ઓક્સિડેટિવ સ્ટ્રેસને કારણે થાય છે. તમારા વાળને કાળા કરવા માટે તમે તમારા ડાયટમાં ગાજરનો સમાવેશ કરી શકો છો. 7. ઉનાળામાં સૌથી વધુ મહત્વનું હાઇડ્રેશન છે. નિયમિત લીંબુ પાણી પીવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. 8. જરદાળુ જે તેના શક્તિશાળી રેચક ગુણધર્મો માટે જાણીતું છે. તેમાં ફાઇબર, સોર્બિટોલ અને કુદરતી ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે તંદુરસ્ત પાચનતંત્રને જાળવવામાં અને આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરે છે. 9. ગંદા કાચને સાફ કરવા માટે તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકીએ છે. લીંબુવાળા પાણીને અરીસા પર સ્પ્રે કરીને તેને કપડાની મદદથી સાફ કરો. 10. પાણી અને વિનેગરને વાટકીમાં મિક્સ કરી તેને રોજ બગલ પર લગાવો. વિનેગર બગલની ગંધને ઓછી કરવામાં મદદ કરે છે. 11. ચિયા સીડ્સના બી હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે. ચિયા સીડ્સમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય છે જે પાચન તંત્રને સારું કરે છે. આ સાથે વજન કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. 12. ઉનાળામાં લીલા, લાલ અને પીળા કેપ્સિકમનું સેવન ફાયદાકારક છે. આ સિવાય ફ્રેન્ચ બીન્સ, કારેલા, લેડીફિંગર અને ટામેટામાંથી બનાવેલ શાક ખાવાથી પેટને ઠંડક મળે છે અને શરીર હલકું લાગે છે. 13. કોળામાં હાજર એન્ટીઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે શરદી અને વાયરલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. પુરુષોએ પણ કોળું ખાવું જોઈએ. તેનાથી તેમના શુક્રાણુઓની ગુણવત્તા સુધરે છે. 14. રોજ તળિયાને માલિશ કરવાથી આંખોની રોશની સારી રહે છે અને આંખોમાં બળતરા, થાક અને ભારેપણુંથી ઘણી રાહત મળે છે. 15. આહારમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર હોવું જરૂરી છે. ફાઇબરની ઉણપને કારણે વ્યક્તિને કબજિયાતની કરિયાત થવા લાગે છે. જો પેટ સ્વસ્થ ન હોય તો અનેક બીમારીઓ થવા લાગે છે. 16. અળસીના બીજ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. તે ઇન્સ્યુલિનની ક્રિયાને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે, જે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડે છે. 17. નિયમિત રીતથી અંકુરિત મગનું સેવન કરવાથી આપણા શરીરને કેટલાય સ્વાસ્થ્ય લાભ મળે છે. અંકુરિત મગનું સેવન કરવાથી હાડકાને મજબૂત બનાવે છે, બ્લડ શુગરને કંટ્રોલ કરે છે, એનિમિયાથી બચે છે. 18. નીલગિરીના તેલમાં લીંબુના રસના થોડા ટીપાં નાખીને આ મિશ્રણ તમારા શરીર પર લગાવી શકો છો. તેની ગંધથી મચ્છર તમારી આસપાસ નહીં આવે. 19. સરગવાનું પાણી સાંધાના દુખાવા માટે ફાયદાકારક છે. તેમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો સાંધાના દુખાવા અને સંધિવા જેવી સ્થિતિઓ સાથે સંકળાયેલ સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. 20. જે લોકોને કબજિયાત, પેટમાં દુખાવો, પેટ ફૂલવું જેવી સમસ્યા હોય, તેમણે પોતાના આહારમાં ગુવારની શીંગો અવશ્ય સામેલ કરવી જોઈએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.